શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, જો મજા આવે તો બેલ નું આઇકન દબાવતા જાય. જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ મિત કેવરિયા વ્લોગ્સ. તો આજે ફરીથી મિત્રો છે ને તમારા માટે કાંઈ ઘટે નહીં એવો વ્લોગ લઈને આવ્યા છીએ. આપણે આજે જવાનું છે બસના ઓપનિંગમાં. નવી બસ છે, હજી પહેલી ટ્રીપ છે, તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. હમણાં આવે એટલે તમને બસની લિવરરી બતાવું, ઇન્ટિરિયર બતાવું અને ઓપનિંગ ને એવું બધું બતાવીએ. ત્યારે આમ જો અમરેલી છીએ, અત્યારે અમરેલી બાયપાસ ઉપર હું ને એસકે. શું કે એસકે મજામાં? મજા. તો હમણાં હે ને ભાઈ બસ આવે છે, અત્યારે ઓન ધ વે છે. તો હમણાં આવે એટલે તમને આગળ બધું બતાવું. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણે છે ને બસની અંદર આવી ગયા હતા ને અત્યારે 9 વાગ્યા જેવું થયું છે ને અત્યારે આપણે લાઠી અને ચાવણને ક્રોસ કરીને નીકળ્યા છે ને આવું કંઈક બસનું આગળનું ઇન્ટિરિયર છે. આમાં એક ડિસ્પ્લે વધારે એડ કરી. અહીંયા આપણે મહાદેવ બેઠા છે, સરસ મજાની એવી ઝાલર છે અને ઉપર સરસ મજાનું એવું મિત્રો લાઇટિંગ ને એવું બધું છે. અને આપણે છે ને ભાઈ કેપ્ટન છે કિશનભાઈ દવે, લાસ્ટ આપણે એમની સાથે છે ને રાધે ટ્રાવેલ્સમાં વ્લોગ ઉતારેલા છે બહુ જાજા. એટલે શું છે કિશનભાઈ મજામાં? બહુ જાજા દિવસ પછી આમ 1 વર્ષ પછી ફિટ એક્ઝેક્ટ 1 વર્ષ પછી તમે ભેગા થયા. એટલે આજે છે ને એમનો ફોન આવ્યો, કોઈ તિરુપતિની મસ્તીની નવી એવી ગાડી છે, એનું ઓપનિંગ છે, તો તમે આવો. તો હું ને એસકે બેબી આવ્યા છીએ અને ગાડીમાં જો ફુગાને એવું મારું, કારણ કે હજી પહેલી જ ટ્રીપ છે. તમને આગળ હમણાં ઇન્ટિરિયર ને એવું બતાવું. બાકી આગળનું છે ને જે કેબિનનો લુક છે ને બહુ સરસ મજાનો એવો છે. સિક્યુરિટી પર્પઝ માટે છે ને સીસીટીવી કેમેરા મારેલા છે અંદર અને બહાર બંને જગ્યાએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. હમણાં આપણે ગાડીની આગળ ઓપનિંગ છે હોટલે, એને તમને વ્લોગમાં બતાવીએ. આગળ કિશનભાઈ સાથે જે આપણે હવાણ કરવાની છે. લાસ્ટ આપણે આવી રીતે રાધેમાં ભેગા થતા ને એમાં જગાભાઈ હોય. રાધેમાં એટલે સમજો જગાભાઈની હવાણ લીધી હોય અને પછી કંઈ ઘટે નહીં એવી એવું બધું છે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. બસના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો સરસ મજાનું આ બસની અંદર છે ને લક્ઝરિયસ ભાઈ ઇન્ટિરિયર મળી જવાનું છે. એમાં કંઈ ઘટે ને એવું છે ભાઈ. આપણે જો તિરુપતિ ટ્રાવેલ્સનું બેજિંગ કરેલું છે, એમાં લાઇટ છે, અહીંયા ઇન્ડિકેટર આપેલા છે બધા સોફે અને ભાઈ માઇન્ડ બ્લોઈંગ એવું છે ને ભાઈ ઇન્ટિરિયર બનાવ્યું છે. તમે જુઓ એકવાર લાઇટ એવી છે અને ઇન્ટિરિયર છે ને ભાઈ કંઈ ઘટે એવું નથી. આ વખતે આપણે થોડુંક ચાલુ કાઢીએ ઇન્ટિરિયર તમને બતાવીએ છીએ. અને શ્વાન છે ને ભાઈ ખોડલ માટો સરસ મજાનો એવો ફોટો છે ભાઈ ખોડલ માતું ખમકા જેવો. બાકી ભાઈ માઇન્ડ બ્લોઈંગ એવું છે ને ભાઈ ઇન્ટિરિયર છે. આમાં તમને ડબલ ક્રોસ સિંગલનું કન્ફિગરેશન મળી જવાનું, જેમાં એક બાજુ તમને સિંગલના સોફા અને એક બાજુ તમને ડબલના સોફા મળી જવાના છે. અને એમ્યુનિટીઝની થોડીક વાત કરીએ તો તમને રીડિંગ લાઇટ, એડ્રેસ, બેકરેસ અને સરસ મજાનું મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પણ આની અંદર તમને મળી જવાનો છે. બાકી ભાઈ ઇન્ટિરિયર બનાવ્યું છે ભાઈ ગાડીનું કંઈ ઘટે ને એવું. તમે એકવાર જાઓ ને તો ભાઈ તમને લક્ઝરિયસ ફીલ થશે ને એમાં ભાઈ એસી સ્લીપર કોચ છે એટલે ભાઈ કંઈ ઘટે નહીં એવું છે ને ભાઈ ઇન્ટિરિયર છે. મિત્રો અત્યારે 9 વાગ્યા જેવું થયું છે ને પહોંચ્યા છીએ ઢસાની અંદર. અને આ ગાડીનો વોલ્ટ છે ને અહીંયા હોટલ સ્કાય વિઝન વિશાલાની અંદર હોય. કિશનભાઈ ડ્રાઇવિંગ કરે છે ને હું ને એસકે ભાઈ અમે કરી છીએ હોવાણું બેઠા. અત્યારે જો ઢસાની અંદર પહોંચ્યા છીએ. હમણાં આગળ કિશનભાઈ ઢસા ગામને ક્રોસ ઓવર કરે પછી એની પાસે રૂટ ને ટાઈમિંગ ને એવું બધું પૂછી. મિત્રો ફાઇનલ આપણે ઢસા વટી ગયા છે. કિશનભાઈ ગાડીનો રૂટ કયો છે? રૂટ છે આલીદરથી સુરત. ગામડા લે આલીદરથી નીકળે એટલે બીરગઢડા, રોકડવા, બેડિયા, આંબા, સાવરકુંડલા, અમરેલી. અને ગાડીનો આલીદરથી ઉપડવાનો ટાઈમ? આલીદરથી ઉપડવાનો ટાઈમ છે 1:30 વાગ્યાનો. અને સુરત સવારે? સુરત સવારે 5 વાગે. ઓકે મિત્રો, તો આવો હે ને ભાઈ લોંગ રૂટ ઉપર ગાડી હાલે છે. તિરુપતિની હે ને ભાઈ એસી સ્લીપર બસ છે. કાંઈ વાંધો નહીં. ફાઇનલી મિત્રો જો આપણો વોલ્ટ આવી ગયો છે. અત્યારે 9:30 જેવું થયું છે એપ્રોક્સિમેટ. અને
હોટલ સ્કાય વિઝન વિશાલાની અંદર આપણો વોલ્ટ આવી ગયો છે. આપણો ઓલો ખાચો લ્યો, ત્યાં લાઈટો થોડી ખારી છે, આમ રાખો મોં. અને અહીંયા શ્રીનાથની સ્કાય વોલ્કનર પડી છે, સેટી રાખજો. ઓકે, અત્યારે વિશાલાની અંદર જમવા બેઠા હતા. જો કિશનભાઈની છે સામે, તિરુપતિનો બધો સ્ટાફ છે. આ બાજુ આપણે SK ભાઈની જમવા બેઠા છે. હમણાં હે ને ભાઈ ગાડી સામે પડી, તમને લિવરરી બતાવું. અને હોટલ વિશાલાની અંદર ગાડી બ્રેક કરી હતી જમવા માટે, તો હમણાં જમીને કરીએ આપણે જર્ની પાછી કન્ટિન્યુ. બસના લિવરરીની વાત કરીએ તો સુંદર મજાની બસની લિવરરી છે. જો સરસ મજાની એબિયન્ટ લાઇટ છે અને તિરુપતિની લેઝેન્ડર ગાડી છે. આગળથી તમને હમણાં હે ને ફ્રન્ટ લુક બતાવું. તો આગળથી છે ને ભાઈ ફ્રન્ટ લુક છે જોરદાર, એમ BS4 ગાડી છે અને સરસ મજાની તિરુપતિ ટ્રાવેલ્સે બિલ્ડ કરી છે લેઝેન્ડર. અહીંયા લેઝેન્ડરનો સિમ્બોલ મારેલ છે, ઉપર માતાજીનું નામ લખેલ છે. અને આપણે કિશનભાઈ બેસી ગયા છે અત્યારે, હમણાં જમીને નીકળીએ. અત્યારે થોડુંક અંધારું છે, આ હોટલ ઉપર થોડીક લાઇટિંગ ને એવું નથી પાછળની સાઈડ, એટલે છે ને થોડુંક ભાઈ અંધારું આવશે. બાકી છે તો તમને થોડુંક બેક લુક હવે જો ભાઈ થોડુંક આપણી લાઇટ આપી એટલે થઈ ગયું. ઉપર તિરુપતિનું બેજિંગ કરેલું છે, સરસ મજાની. આમાં એમ્યુનિટીઝમાં કમ્ફર્ટ સ્લીપર, CCTV, AC કોચ અને મોબાઈલ ચાર્જિંગ. અને ભાઈ પાટીદાર મોટર બોડી છે આપણે સુરતની અંદર, ત્યાં બિલ્ડ થઈ છે સરસ મજાની તિરુપતિ ટ્રાવેલ્સની AC સ્લીપર કોચ. મિત્રો આની અંદર ઓનલાઈન અને ઓફલાઈન પણ બુકિંગ થાય છે, તો તમે આજે જ હજી ન્યૂ સ્ટાર્ટ થઈ છે આ બસ આ રૂટની અંદર, તો એકવાર જરૂરથી જરૂર સફર કરજો. બાકી કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. વિશાલામાંથી 9:45 જેવું થયું અને જમીને નીકળ્યા છીએ. અને આપણી એક્ઝેક્ટ આગળ છે જો જય આપા ગીગાની હમણાં જ નવી આવેલી હર હર મહાદેવ ગાડી. કમ્પ્લીટ બધા જમી કારવીને આપણે ગાડીનો સ્ટાફ આખો ગોઠવાઈ ગયો છે કેબિનમાં, જોઈ લો. હમણાં આગળ તમને આ ગાડીના સિનેમેટિક શોર્ટ્સ બતાવી અને એક સારા એવા વ્યક્તિને મળાવી. આમ કહેવાનું તો જમવાનું બહુ આવે. આમાં ધોળા ફાટક બંધ હતું તો આપણને હસ્તી મળી ગયા છે રામદેવની પિંક ગ્લાન્ઝાની અંદર. આમાં જગ્યા છે. આ ડ્રાઈવર ક્યાં ગયા ને? કોઈ ડ્રાઈવર જ નથી આમાં. હું અરે રે હું હરમનભાઈ, હું તમને ઉપર ગોતતો હતો. હું હાલે સ્પેશિયલ ફોર યુ આ ગાડી હતી, હું પહેલા ઉતરીને આવ્યો. હા એમ એને કીધું તો હું શાળી રાખે એમ. આને ગાડી કેટલી આવી ગઈ? આને ગાડી કેટલી આવી આપણે નકારી મારી હમ ખાઈને છેડો તો શાલી ઉપર વટાડવું નહીં. વટાડવું એટલે નો જ વટાડવું. એકવાર કીધું હોય તો હાલમાં હાલે, બાકી આ જોવાય ન મળે. તને ખબર ને પ્લેન ગ્લાન્ઝા કહેવાય. હા હો આ નાંગણી થઈને જાય. આમને હું પૂછ આ મોડા ટાઈમની છે નગર તમને ક્યાં અમે હામાં મળીએ? લોથલવાળા રોડે એમને પકડી લીધા, ઓલા આપણે ચા પીતા હોય અને અમે ત્યાં પૂગી ગયા હોય. ના ના ઓકે છે. તમે આમાં હું ગયો મારી ગાડી લેવા. હા આ ભાઈ છે ને નવી ગાડીનો કિશનભાઈ છે, અમને મહેમાન કર્યા છે ઘડીક એનું વટામણ સુધી ઉતારી દઈએ ને. આ બધું શું છે એકચ્યુઅલી હેર બેરમાં શું કરાવ્યું? એકચ્યુઅલીમાં હેર આપણે કરાવ્યા છે, થોડા હેન્ડસમ બોય થવાનું છે. ઓહો થોડા સુરત લાઈનમાં આવીએ છીએ એટલે થોડો ફેરફાર કરવો પડે. હવે ટુરિસ્ટમાં નથી. ટુરિસ્ટમાં નથી હવે. મેં આજે ઘરે ગયો હતો ને કે અમે શેફ છે ને જે ખોડિયારના જૂના, શું છે બધું મેં કીધું હવે હું એકચ્યુઅલીમાં ટૂરમાં નથી હાલતો, હવે હું લાઈનમાં હાલું છું. એટલે આ બધું કરવું પડે. લાઈન પ્રમાણે રહેવું પડે. એટલે SK ભાઈ આવું બધું છે ભાઈ. એમાં હરમનભાઈની વાત ન થાય. બસ લ્યો. SK ભાઈ 5000 ફોલોઅર્સ, મારે 1000 ફોલોઅર્સ સેલિબ્રેશન કરવાનું. જો મારા કલેજા આવતા જોગ જાહેર આમંત્રણ છે બધાય. એકવાર કહી દે આપણી ચેનલને શું કરવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, જો મજા આવે તો બેલ નું આઇકન દબાવતા થાય. SK ભાઈ શું કહે છે? આનંદ મંગલ. મિત્રો અત્યારે ફાટક ઉપર હતા ને, તો સામે હે ને ટ્રેન આવી ગઈ. કીધું તમને એનો વ્યૂ બતાવી દઈએ. માલ ગાડી છે
અને આમ જો એકવાર આમ જો હુવાણે જામી જો એકવાર રામદેવની પિંક લાંજા અને અમારે તિરુપતિમાં હે ને ભાઈ આમ કિશનભાઈ બેઠા છે અને ગાડીઓની લાઈન છે કંઈ ઘટે નહીં આગળ ન્યૂઝ એકે છે અને અહીંયા હુવાણે જામી જ કંઈ ઘટે નહીં અમારે SK ભાઈ ને અરમાનભાઈ હા એમ આપણે ટ્રેન આગવી ના ઈ નો એમાં એવું થાય આપણે ટ્રેન હાંકતા હોય ને એમાં ઇમરજન્સી બ્રેક નો આવે હા ગામમાંથી નીકળીએ ને તો હકાવેલા શું કે જો તો કેવો પાવરમાં આવી ગયો વિયો ગયો. તો પ્લેન ને ટ્રેન હાંકવામાં બે વાંધો એ વાત છે ટ્રેન હાંકીએ ને તો ઉપરથી એમ કે જો ઉપરથી વિયો જાય ને ચા પાણી પીવા નો આવે હા તો ગમે ત્યાં બ્રેક તો લાગે. હા એમ એટલે આ અમારે જેમ થાય તો અત્યારે કેમ સવારી લક્ઝરી અમારી બેઠા પછી જવાબદારી તમારી હો અરમાન મીર ડાર્લિંગ હા એમ એ મિત્રો ફાઈટક ખુલી ગયો અમારી રામદેવ વહી ગઈ ને પાછા એવા કિશનભાઈ પાસે હાલો કિશનભાઈ ફાઈટક ખુલી ગયો 1 નંબર અને આગળ જો ભાઈ રામદેવની પિંક લાંજા ભાલાવાળા મારી ભેરે રહેજો મિત્રો પેલું ફાઈટક છે ને ક્લિયર કર્યું ને ત્યાં બીજા ફાઈટકે પીગા ને ત્યાં હે ને જો બંધ થઈ ગયો આગળ હે ને હરમાનભાઈ રામદેવની ગાડી લઈને નીકળી ગયા અને અત્યારે છે ને ભાઈ બીજું ફાઈટક જો બંધ થઈ ગયો હમણાં અહીંથી છે ને તમને નજીકમાંથી આગળ અમને ટ્રેન બતાવશું આમ જોવો ભાઈ અંદર બહારથી એકવાર ગાડીનો લુક આવે નહીં જો કાંઈ ઘટે ને એવો લુક આવે છે ભાઈ અત્યારે છે ને ધોળાના બીજા ફાઈટક એમાં હતા ને ફાઈટક બંધ હતો જો બધા નીચે ઉતર્યા હતા આપણે SK ભાઈ ને કિશનભાઈ નામ જો આ બીજી હસ્તી આપણને મળી કે ભાઈ પાર્થભાઈ ઠાકર કેમ છે ભાઈ સારું હો મારા ભાઈ તો વાંધો નહીં હા હે ને ભાઈ કામધેનુ લઈને પાછળ આવ્યા હતા ને તો આપણને અહીંયા આવ્યા ઈ કે ભેગા થાય બધા એમ જો હરખા બધા ભેગા થઈ ગયા ભાઈ કઈ ઘટે નહીં એવું શું કે પાર્થભાઈ મજામાં મજામાં ગાડી હાંકવી ને મજા કરવી લાસ્ટ આપણે રામદેવની પિંક લાંજામાં ભેગા થયા હતા તેથી આમ જો અમારી ભેગા હો બધા હરખા અરમાનભાઈ શાહરૂખભાઈ હા હવાણ કરી કઈ ઘટે નહીં એવી કે ભાઈ જેવું થોડું હોય એટલે બધાય કેમ એમ કે તને એટલે હમણાં હરમાનભાઈ એમ કહેતા હતી કાની જેવું ન થાય તારું આયલું છો એટલે હવે માર્કેટમાં પૂરીઓ અત્યારે મિત્રો 9:30 જેવું થયું છે ને પહોંચ્યા છીએ વલભીપુરની અંદર સરસ મજાની એમ જો બધા હોવાણ કરે છે SK નીંદર ન થાવ છે નહીં હો. તો વાંધો હે? મારજો નાઈ લાવ્યો ને એટલે હું પડ્યો કે ભાઈ આ કઈ રીત છે કે અંદર કઈ કે કોઈ ફિક્સ ના આમ અમે બરવાળા ક્રોસ કરીને નીકળ્યા ને તો જો ધીમો ધીમો વરસાદ સરસ મજાનો એવો ચાલુ થઈ ગયો છે કઈ ઘટે નહીં એવો હવે કીધું થોડીક રીલ બીલ ઉતારે કારણ કે વરસાદ આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આમ જો કેબિનનો માઇનર એવી લાઇટ ચાલુ છે ને અત્યારે વાઇબ આવે કઈ ઘટે નહીં એવી ભાઈ હમણાં છે ને ધીમો ધીમો વરસાદ આવતો હતો અને આમ જો અત્યારે છે ને એટલો ફાસ્ટ આવે છે ને એની તમે વાત જવા દો અને અમે હે ને ભાઈ રીલ શૂટિંગ કરી છે કે ઘટે ને એવું કારણ કે આમાં હે ને ભાઈ કેબિનનું લાઇટિંગ છે કે ઘટે ને એવું તમે જોઈ લ્યો અને સરસ મજાની એવી છે ને ભાઈ પાટીદારની અંદર આ ગાડીને છે ને બિલ્ડ કરી છે ભાઈ તિરુપતિ ટ્રાવેલ્સની AC સ્લીપર કોચ આમ જો અહીંયા પણ કેબિનની અંદર પણ એસીના વેન્ટ છે અને અહીંયા છે ને ભાઈ બધા સોફાને ઇન્ડિકેટર મારેલા છે એમાંય લાઇટ છે આની અંદર લાઇટ છે ને ગેલેરી ભાઈ અવેઝમ છે કાંઈ ઘટે નહીં એવી અને સામે સરસ મજાનો એવો ખોડિયારવાનો ફોટો છે ને આમ જો હું આ બેની રીલ છે ને શૂટ કરી દેતો હતો એટલે કા આની આઈડીમાં જોવા મળશે કા કિશનભાઈની આઈડીમાં જોવા મળશે કિશનભાઈ તમારી આઈડી કહી દો એકવાર કિશન દેવેરા હા અને આપણી તો આ ભાઈની ખબર છે આપણી આઈડી તો SK 8464. ઓકે કરો અત્યારે આમ જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે અમરેલી હતા તે કાંઈ નહોતું ને અત્યારે આમ જો વરસાદ પડી વરસાદ ભાઈ કાંઈ ઘટે ને એવું આવે છે ને અત્યારે છે ને ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એટલે મજા આવે છે આમ જોવો એકવાર કેબિનનો વ્યૂ આવી જોવો આખો
તો અત્યારે આમ જો ધંધુકા વટી ગયા હતા ને અમે ભાઈ સરસ મજાની રીલું ને એવું ઉતારતા હતા. હું કિશનભાઈ ને SK ભાઈ બધા ભાઈ કઈ ઘટે નહીં એવું છે ને. અત્યારે એક તો વરસાદી વાતાવરણ છે, કઈ ઘટે નહીં એવી વાય બાબા. શું કેવું કિશનભાઈ? અને ભાઈ આ કેબિન નો હે ને તમને નાઇટ નો લુક બતાવું તો હે ને ભાઈ કઈ ઘટે નહીં એવો લુક છે. જોવો તમે હે ને ભાઈ લાઇટ હે ભાઈ કઈ ઘટે નહીં એવી. અને હજી હે ને ભાઈ ફુગા ને એવું મારેલું છે કારણ કે ડેકોરેશન કર્યું તો હજી નવી ગાડી છે એટલે શું કે SK. બસ મજા છે. અને હવે આમાં ડિસ્પ્લે છે ને એટલે ગીત બીત વગાડી છે ને આનંદ આનંદ કરી છે ને જો ધીમે ધીમે બધા હાલ્યા જાય છે. બાકી કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ ની અંદર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ જો પીપળી રોડે છે ને એવું ભૂલાય છે એવું છે ને કે સામે વિયા છે બગદરા સીધું અહીંથી સીધું અમદાવાદ હો SK. એવું નથી વાહ કડ કર નાખી. મેં એ જ કીધું મેં કીધું આને અમદાવાદ બાજુ ક્યાં વળવી છે. તો અત્યારે છે ને અમે છીએ લોથલ વાળા સિંગલ પટ્ટી રોડ ઉપર. હવે અહીંયાથી છે ને ભાઈ હમણાં આપણે હાઈવે કનેક્ટ કરવાનો આવશે જે વટામણનો આવે એ બોરસદ વાળો વાસદથી બોલો વાસદ બગોદરા 6 લેન હાઈવે હોય ને એને આગળથી હમણાં કનેક્ટ કરવાનો છે. અહીંયા વચ્ચે છે ને ભાઈ 2-3 ગામડા આવે જેમાં છે ને સિંગલ પટ્ટી આવે લોથલ અને ચવારત ને 2-3 ગામ આવે ને એને ક્રોસ કરીને અરણેજથી ટર્ન મારીને આપણે પાછો વાસદ બોરસદ હાઈવે કનેક્ટ કરવાનો. બાકી કેબિન ભાઈ એટલું લક્ઝરિયસ અને એટલું મોટું છે ને એની વાત જવા દો બસની અંદર. હાલો મિત્રો દેવો ફાઇનલી જો અમારી ગાડી આવી ગઈ છે તો અહીંથી અમારે ગાડી ચેન્જ કરવાની. હાલો કિશનભાઈ જય શ્યામભાઈ ફરી વાર આખી ટ્રીપ છે ને ભાઈ તમારી ભેગા મારશું તમે કોલ કરજો. હવે જો અહીંયાથી અમે જાશું સામેની ગાડીમાં. જો ભાઈ અમારી હે ને ભાઈ રીધિ આવી ગઈ તો લીડર કાદરીભાઈ લઈને આવ્યા છે ભાઈ. એટલે હવે અહીંથી ચા પાણી પીને હમણાં હે ને ભાઈ આપણે હવે આમાં જવાનું છે. તો મળીએ પાછા નવા બ્લોગની અંદર.